જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. શું તમે અમદાવાદમાં નોકરી શોધી રહ્યા છો, એ પણ વગર પરીક્ષાએ વોક ઇન ઇન્ટરવ્યૂથી, જેમાં પગાર ધોરણ છે 60,000? તો આ વિશે વધુ આપણે આગળ વાત કરીશું વિડીયોમાં. અમદાવાદમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક શાનદાર તક આવી ગઈ છે. અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા લીગલ એડવાઇઝર એટલે કે કાયદા સલાહકારની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. એટલે કે પોસ્ટનું નામ છે અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા લીગલ એડવાઇઝર. આ પોસ્ટ પર નોકરી મેળવવા માટે તમારે કોઈપણ જાતની પરીક્ષા આપવાની રહેશે નહીં. ડાયરેક્ટ તમારે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા આ પોસ્ટની ભરતી કરવામાં આવશે. ગુજરાત હાઉસિંગ બોર્ડ લીગલ એડવાઇઝરની જે ભરતી છે તે 11 મહિનાના કરાર આધારિત રહેશે. આ પોસ્ટ માટે ઉમેદવારની વય મર્યાદા 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ભરતી 11 મહિનાના કરાર આધારિત છે. આથી 11 મહિના બાદ ઉમેદવારને બઢતી કરવામાં આવશે. સાથે જ ઉમેદવારનો પગાર 60,000 દર મહિને આપવામાં આવશે. એટલે કે 60,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગાર આપવામાં આવશે. આ ભરતી માટે 20 ડિસેમ્બર 2025ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. સમય છે બપોરના 3 વાગે. પરંતુ તે પહેલાં જે પણ ઉમેદવારને ઈચ્છા હોય આ ઇન્ટરવ્યૂ આપવાનું, તેઓએ 20 ડિસેમ્બર 2025ના રોજ સવારના 11થી 12 વાગ્યાની વચ્ચે રૂબરૂમાં જઈને તેમને પોતાનું એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. કોઈપણ જાતનું ઓનલાઈન પ્રોસેસ રહેશે નહીં. ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂના સમયે પોતાની સાથે ઓરિજિનલ સર્ટિફિકેટ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને પોતાના દરેક ડોક્યુમેન્ટ્સ જોડે સાથે રાખવાના રહેશે. 3 વાગ્યાનું ઇન્ટરવ્યૂ રહેશે. હાઉસિંગ કમિશનરની કચેરી ગુજરાત હાઉસિંગ બોર્ડ, પ્રગતિનગર, નારણપુરા, અમદાવાદ 380013. આ તમારું ઇન્ટરવ્યૂનું સ્થળ છે. એટલે કે આ સરનામામાં ઉપર જઈને તમારે બપોરના 11થી 12 વાગ્યાની વચ્ચે પોતાનું એક રજિસ્ટ્રેશન કરાવીને બપોરના 3 વાગે તમારે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. તારીખ છે 20 ડિસેમ્બર 2025. અભ્યાસની વાત કરીએ તો સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાનું સ્નાતક કરેલું હોવું જરૂરી છે. એટલે કે લો ફેકલ્ટીમાં તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જરૂરી છે. સાથે જ કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત કરેલી હોવી જરૂરી છે. કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જરૂરી છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. સાથે જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન પણ કરેલું હોવું જરૂરી છે. તો જે પણ ઉમેદવાર ઈચ્છુક હોય તેઓએ જરૂરથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને વોક ઇન ઇન્ટરવ્યૂ આપવું. માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલ ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. જો તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સઅપ અને થ્રેડમાં જોઈ રહ્યા છો તો ચેનલને ફોલો કરી લેજો. સાથે જ જો તમારે પણ આ રીતના ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય અથવા તો બીજી માહિતી જોઈતી હોય તો અમારા આ QR કોડને સ્કેન કરીને અમને મેસેજ કરી શકો છો. આવી જ અન્ય માહિતી અને ભરતી તેમજ યોજનાઓની ગવર્મેન્ટ સરકારી દ્વારા જે યોજનાઓ જાહેર કરવામાં આવે છે તેની માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.